ભાઈ તારી રીતે સુંદર અવાજ કઈ મૂકજે નહીં માઇક નથી પંખો બંધ કરી દે આ સાહેબ છે આપણે કનૈયાલાલ ચાપાનેરિયા તેમને આપણે તમે જોઈ શકો છો કે તરણેતરમાં આ વખતે રમત ગમત યુવાને 6 થી 8 સપ્ટેમ્બર 2024 જે પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ હતી તેમાં એમનો શરણાઈ સ્પર્ધામાં આપ જોઈ શકો છો કે પ્રથમ નંબરે એમને શિલ્ડ આપેલ છે સન્માનિત કરીને ત્યાં તરણેતર મેળામાં જે આપણે મેહુરધામ સોસાયટીની બરોબર બાજુમાં રહે છે તે છે આ કનૈયાલાલ ચાપાનેરિયા। હવે આમાં તમારે ફોર્મ ભરવા માટે કેવી રીતના કનૈયાલાલભાઈ એનું જરા વિગત જણાવજો। ફોર્મ તો અમારે સાહેબના ફોન આવે ને તે એમાં અમારા આઈડી ને બધું મંગાવે। હા તો સાહેબોના ફોન આવે એટલે અમારા ગ્રુપ મંગાવે સાહેબો, એના પરથી અમને એ લોકો બોલાવે શરણાઈના વિભાગમાં હરીફાઈમાં આપણે આવવું પડશે તમારે, એના હિસાબે અમને બોલાવે। તો સંતોષથી આપના સુરેન્દ્રનગર જિલ્લાના અંદર આવા તરણેતરના મેળામાં વિભાગ લેવા તમારે આવવું પડશે। અમારો ધંધો પહેલેથી નાનપણથી અમારા શરણાઈનો ધંધો છે ને અમારા બાપ દાદાથી અમારે કોઈ એ નહીં, પહેલેથી સંસ્કૃતિ અને એ આપેલ અમારા બાપ દાદાને આપેલું છે અમને વર્ષોથી તમારા બાપ દાદાના બધાનો આ ધંધો જ કહેવાય, એક જાત છે વડવાનો ધંધો છે શરણાઈ ઢોલનો। એ વગાડી આવી રીતે અમે રોજી રોટી કમાઈ છે। અને ત્યાં તમને ફોર્મ ભરવા માટે અગાઉ અલગથી બોલાયા હતા કે નહીં? અહીંયાથી જ સાહેબોએ ફોન કરીને પછી ફોર્મ એમના નીચે ભરી દીધા। અને તરણેતરનું આયોજન કેવું રહ્યું? તરણેતરમાં મજા આવી ગઈ, બધા લોકો રાજી થઈ ગયા, બધા ખુશાલી થઈ ગયા। મેરોય આજે ફેર તરણેતરનો સારો ગયો। આ છે એમનું શિલ્ડ, જ્યાં તરણેતરમાં એમને શિલ્ડ દ્વારા સન્માનિત કરેલા છે શરણાઈ સ્પર્ધામાં પ્રથમ નંબરે, અને આ છે એનું પ્રમાણપત્ર। કનૈયાલાલભાઈ ચાપાનેરિયા એમનું નામ છે, જેમાં તમે જોઈ શકો છો તરણેતર 2024-25 રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા, જે આપણા ગુજરાત લેવલે થાય છે આ કનૈયાલાલ ચાપાનેરિયા, જેમાં તમે જોઈ શકો છો એ પ્રસિદ્ધ તરણેતર ખાતેના ભાતીગળ મેળામાં આયોજિત પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા તરણેતર 2024 શરણાઈ વાદન સ્પર્ધામાં ભાગ લીધેલ અને પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે, જે આપે તમે આ પ્રમાણપત્રમાં જોયું। અને આપણે આ કનૈયાલાલભાઈ ચાપાનેરિયા એ સુરેન્દ્રનગરના છે, આપણે એ આપણું ગૌરવ કહેવાય સુરેન્દ્રનગરનું। અને સુરેન્દ્રનગરનું તો ઠીક, પણ સાથે સાથે આપણી આ મેહુરધામ સોસાયટીની બરોબર બાજુમાં રહે છે, એ પણ આપણે સોસાયટીના દરેક રહીશોને પણ ગૌરવ લેવા જેવું છે। હવે આપણે આ કનૈયાલાલભાઈ એમની જે કલા છે, જ્યાં તેમને નંબર આવેલ છે કે શેના માટે એમને આ સન્માનિત કર્યા, હવે એ તમને જરા એમની કલાની થોડીક એમની ઝાંખી બતાવશે તમને। કનૈયાલાલભાઈ, એક આપણે તમારી દર્શક મિત્રોને આપણે કૃતિ બતાવશું કે તમે આટલા અહીંયા પ્રથમ નંબરે પાસ થયા હો, તો તમારી એક કૃતિ એકાદી તમે રજૂ કરો। તમે કયો એ સાહેબ સમજાવી દઉં। કઈ કૃતિ રજૂ કરશો તમે? તમે કયો એ સાહેબ। હું કહું એમ? હા, તો આપણે તમે ચાલુ કરો, આપણા મલકના માયાળુ માનવી વગાડો।
વાહ ખૂબ સરસ, એક નંબર. આવજે હવે હું જઉં. અને હવે હે ને તમે આ જે તમારું શિલ્ડ ને ઈ રહ્યું કે આ શિલ્ડ તમને મળ્યું, હા સાહેબ. બરાબર, તો શિલ્ડ તમને કઈ કૃતિમાં મળ્યું? સાહેબ આજે અમને ઇનામ મળ્યું એ એક લગ્ન ગીતમાં કોયલ બેઠી આમલિયાની દારમાં અમને એ ગીત લગ્ન ગીત સાહેબે માંગ્યું તો એ ગીતમાં અમને આ મેડલ મળેલ છે. તો હવે એકવાર ઈ રજૂ કરી દો કે ઈ કૃતિ તમારી જે મેડલ મળ્યું ને, હા, આ શિલ્ડ તમને આપ્યું, સન્માન કર્યું, ઈ એકવાર રજૂ કરી દો. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ સરસ. હવે આના બોલ એક જે રાગ જે છે એ ગાઈને સંભળાઈ દો કે કેવી રીતનું છે, રાગ કયો, કે એ ગાઈને સંભળાઈ દો એટલે ખ્યાલ આવે કે આ કયો તમે ગાયું. આ સાહેબ એક લગ્ન ગીતનું છે. લગ્ન ગીત છે એમ ને? હા, લગ્ન ગીત. ને આ જ્યારે આપણા મોટા મોટા ઘરે દરબારોમાં કે મોટા રાજા રજવાડા જેવામાં કરતા હોય ત્યારે આ ગીત માંગે કે કોયલ બેઠી આંબલિયાની ડાળ. આપના કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મુજબનું આવે ને? એ મુજબ. હા, સરસ સરસ, ખૂબ ખૂબ સરસ. અને ખૂબ ખૂબ અભિનંદન તમને તે અમારા બાબર હિન્દુ સમાજ યુટ્યુબ ચેનલ વતી. અને આ વિડીયો તે તમારો હવે અમે ફોરવર્ડ કરી દઈશું, બરોબર? જય હિન્દ સાહેબ. જય હિન્દ, જય ભારત. જય ભારત.